અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું। મેઘરજમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાજપમાં જોડાયા। કસ્બા વિસ્તારમાં ભાજપની સભામાં કેસરીયો છવાયો। જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો। ઉમેદવાર રૂપલ પંડ્યાની હાજરીમાં વિરોધ પક્ષમાં ભંગાણ પડ્યું। 200થી વધુ મુસ્લિમ યુવકો કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાયા। સમદનગર ઇન્દિરાનગરના અગ્રણીઓ ભાજપમાં જોડાયા। સ્વરાજની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં છે એવી વખતે મેઘરજ જિલ્લા પંચાયતના પ્રચાર દરમિયાન મેઘરજના કસ્બા વિસ્તારમાં લઘુમતી સમાજના આ વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને 200થી 250 જેટલા કાર્યકર્તાઓ આજે વિધિવત રીતે કોંગ્રેસને બાય બાય કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે। મેઘરજ ગામ કસ્બા વિસ્તારના લઘુમતી કોમના યુવાનો બધા ભાજપ સરકારના અંદર જોડાયા છે। વર્ષોથી ભાજપનું કામ કરતા આવ્યા છે, કામ કરતા રહ્યું। હું રહીમભાઈ ઇબ્રાહીમભાઈ ખેરાડા મેઘરજ કાચી સમાજના ઉપરથી કરું છું પસાર, જે ભાજપની જંગી બહુથી મતદાન કરીને વિજય મેળવે, રૂપલબેનને વિજય મેળવે।